સંસાર છે ને ઊંડા અંધારામાં, ઊંડા કૂવામાં પડવા જેવો છે. એમાં પડવા કરતા હરિનું સ્મરણ કરવું જોઈએ. હરિમાશ્રયેત. હિરણ્યકશિપુની રાડ પડી ગયો. ઓહો હો હો. સંડામર્કને બોલાવ્યા બંનેને, અટ્ટહાસ્ય કર્યું. સંડામર્કને બોલાવ્યા, તમે બરાબર ભણાવો આને. તો કે અમે આ ભણાવતા જ નથી. અને એક દિવસ પ્રહલાદજી અને ગુરુકુલના વિદ્યાર્થીઓ છે, બાકી કોઈ નથી. ગુરુ ઘરની અંદરમાં બધા એકલા છે. શંડ અને અમર્ક બહાર ગયા છે અને પ્રહલાદજી કહે છે કે હું તમને સરસ મજાનું શિક્ષણ આપું. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. 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 જો બધાની નજર અહીંયા હો, પ્રહલાદજી આવી રહ્યો છે આપણો, અને તાળીઓ ચાલુ હો. એક 10 જ મિનિટ એવી કથા સરસ મજાની આપણે લઈએ હવે પ્રહલાદને. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદજી છે બધા વિદ્યાર્થીઓને ગૌડાવે છે. પ્રહલાદ કહે રાધે કૃષ્ણ ગોવિંદા, રાધે કૃષ્ણ ગોવિંદા. બધા જ ગાય છે. અને આ સરસ મજાની ધૂન ચાલે છે. અને પ્રહલાદજી સરસ મજાના પાછા પોતાના રાજ્યમાં આવે, પિતાના પાસે આવે છે. અને પાછું પિતાએ પૂછ્યું, બેટા શું ભણી આવ્યા? હે બેટા શું ભણી આવ્યા? હા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિ હે પિતાજી હું ભણીને આવ્યો છું. અને એને આપણે નવધા ભક્તિ કહીએ બધા હો. અને આપણી ગોપીઓ જ કહેવાય ને. આપણી ગોપીઓએ પણ નવધા ભક્તિ કીધી છે એને. કાનુડો બતાવે એને નવની ભી આપું બેની. કાનુડો બતાવે એને હા નવની ભી આપું તેરી. અમારા હૈયા તેરી હારડી ભાડે રે જીવે રે ગોકુળ ગામડા રે. 9 પ્રકારની ભક્તિ પિતાજી હું ભણીને આવ્યો છું. અને હવે હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો છે, ખોળામાંથી ફેંકી દીધો છે. હવે જાઓ આને મારી નાખો. આ મારા શત્રુનું રટણ કરે છે, મારા શત્રુનું નામ લે છે, મારી નાખો આને. અને એવું કહેવાય છે કે હવે શૂળોના પ્રહાર કરાવ્યા પ્રહલાદજી મરતા નથી. હાથીના પગ નીચે કચડાવ્યા પ્રહલાદ મરતા નથી. ઝેરી સાપના દંશ અપાવ્યા પ્રહલાદ મરતા નથી. કેમ મરતા નથી? પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પુરોહિતો પાસે કૃત્યા ઉત્પન્ન કરાવી પ્રહલાદ મરતા નથી. પર્વતની ટોચ ઉપરથી ફેંકી દીધો પ્રહલાદ મરતા નથી. સમ્રાસુર પાસે માયાના પ્રયોગ કરાવ્યા પ્રહલાદ મરતા નથી.
અંધારી કોટડીમાં પૂરી દીધા. પ્રહલાદ મરતા નથી, પણ પ્રહલાદ પાસે એક મંત્ર છે. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. ખાવાનું બંધ કરાવ્યું, ઝેર પીવડાવ્યું, ઠંડી હિમ જગ્યામાં રાખ્યા, ઊંડા સમુદ્રમાં ફેંકી દીધા, પર્વત નીચે દબાવી દીધા. અને છેલ્લે હોલિકાને બોલાવી છે કે હોળી સળગાવીએ અને તું ચૂંદડી ઓઢી લે, આ પ્રહલાદને બાળી નાખ. હોલિકા છે બેસી ગઈ પ્રહલાદને ખોળામાં લઈ, અને હવા આવી. એટલો વાયુ ફેંકાણો છે, વાયુ પવન એટલો બધો આવ્યો છે કે હોલિકાની ચૂંદડી આખી ઉડી ગઈ. અગ્નિ એમાં એકદમ હોળીમાં થઈ છે. પ્રહલાદ બચી ગયા, હોલિકા બળી ગઈ. મારો પ્રહલાદ પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. આ જે નગર હતું, આખા નગરમાં અવાજ ગયો. પ્રહલાદજી અત્યારે બધાને ભણાવી રહ્યા છે. નગરમાંથી એક 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 કરીને બધા આવ્યા છે. આખું નગર જમા થઈ ગયું છે ગુરુના આશ્રમમાં. અને બધા એક જ વસ્તુ બોલી રહ્યા છે, એક જ ગીત બોલી રહ્યા છે, એક જ ધૂન બોલી રહ્યા છે. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. આ આખા નગરમાં અવાજ થયો છે. નગર ગયો હિરણ્યકશિપુના કાને. વિચાર કરી રહ્યા છે આટલો અવાજ ક્યાંથી આવી રહ્યો છે. પોતાના કાન બંધ કરી દીધા. જોઈ રહ્યો છે આટલો બધો અવાજ મારા નગરમાંથી, અને એ પણ નારાયણના નામનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે. અને પ્રહલાદજી અહીંયા પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. ખડગ લીધું હાથમાં, ખડગ લઈ અને જાય છે. શોધી રહ્યો છે ક્યાંથી અવાજ આવી રહ્યો છે. ધીમે ધીમે જઈ રહ્યો છે. ક્યાં અવાજ એટલો બધો થઈ રહ્યો છે. અને જોવે તો ગુરુ ગૃહના આશ્રમમાં પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. ખડખડ ખડખડ અવાજ આવી રહ્યો છે. પ્રહલાદજી, એની સાથે એના બધા શિષ્યો, ગુરુ ગૃહના બાળકો, આખું નગર જમા થયેલું છે. ઓચિંતાનો જાય છે અને કીધું બંધ કરો આ બધું. બધું બંધ થઈ ગયું. ત્યાં હરિનું નામ લેવાતું હતું, બધું બંધ કરાવ્યું. જય પ્રહલાદને પકડ્યો છે. હવે મારો દ્રોહ કરે છે, મારા શત્રુનું નામ લે છે. પકડી પ્રહલાદજીને લાવ્યા છે. એક ખડખડ ખડ કરતો એક આ થાંભલો તપાવ્યો છે અને કીધું કે જો તારો ભગવાન આમાં હોય ને તો તું બાથ ભીડી જા. અને પ્રહલાદજીએ વિચાર્યું એમાં ભગવાને એક માયા કરી છે. નાની નાની કીડીઓ છે, વહી જાય છે. ભગવાનને આ માયા કરી. આ માયા જોઈ પ્રહલાદને એમ થયું કે જે આ ઉકળતા થાંભલામાં આ કીડીઓની રક્ષા કરે એ મારી રક્ષા જરૂર કરશે. પ્રહલાદજી આવી રીતે જ્યારે બાથ ભેળવા જાય ત્યારે હિરણ્યકશિપુ પ્રહાર કરે. ગદાનો તડામ કરતો અવાજ આવે છે. ફરીથી પ્રહાર કરે, અવાજ આવે છે. ત્રીજી વાર જ્યાં પ્રહાર કરવા જાય છે ત્યાં ગડગડ 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 કરતો થાંભલો ફાટ્યો છે અને એમાં ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું છે. બોલો નરસિંહ ભગવાન કી જય. વૈશાખ શુક્લ ચૌદસ
વૈશાખ શુક્લ ચૌદસ શાલ આવે હોય સંધ્યાય ભગવતી ગતિ ગહન 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 ભવ જય રામ ધન 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 ધર્મ ધન ધન વ્યાપાય હે ચક્રધુરા સર્વ ભન ભન રૂપ સંગ ભન જોર જોર જોરથી અવાજ થયો, ભગવાન પ્રગટ થયા, જય જયકાર થયો, બોલો નરસિંહ ભગવાન કી જય. અને ભગવાને હિરણ્યકશિપુને લીધો છે, હો પકડ્યો છે બરાબરથી ભગવાને. અને ભગવાન અને હિરણ્યકશિપુનું યુદ્ધ થયું છે ત્યાં. અને ભગવાન બરાબર સંધ્યાનો સમય થયો. સંધ્યાના સમયની અંદરમાં ઉમરાની વચ્ચે લઈ ગયા. ભગવાને સૂળ આવ્યો છે બરાબર, અને પૂછ્યું, બોલ દિવસ રાત્રિ કાંઈ ખરી? દિવસ નહીં, રાત નહીં, અંદર નહીં, બહાર નહીં, મનુષ્યથી નહીં, પશુથી નહીં, દેવથી નહીં, દૈત્યથી નહીં, આકાશમાં નહીં, પૃથ્વી પર નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં. જો તું અત્યારે મારા ખોળામાં છે અને હું નરસિંહ છું એમ કરતા કરતા ભગવાને એના નખ શીશથી હિરણ્યકશિપુની છાતી ચીરી નાખી આવી રીતે. અને ભગવાન અંતરમાલી બન્યા છે. જે હિરણ્યકશિપુના આતરણા છે એ આતરણા ભગવાને પોતાના ગળામાં પહેર્યા છે. ભગવાન હવે ત્યાં નૃત્ય કરવા લાગ્યા, ક્રોધ કરવા લાગ્યા. ભગવાનની પાસે કોઈ આવવા માટે રાજી નથી, કેમ કે ભગવાન સિંહ જેવી ત્રાળો પાડે છે. ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. અને ભગવાનને ક્રોધ જ્યારે શાંત નથી થતો ત્યારે છેલ્લે બધા જ આવે છે. ભગવાન સિંહની ત્રાળો પાડી અને ભગવાન ક્રોધે ભરાયેલા છે, કેમ કે એના ભક્તને દુઃખ દીધું છે. છેલ્લે બધાએ કીધું, હે પ્રહલાદ, ભગવાન તારા માટે આવ્યા છે, બેટા તું જા ભગવાનની પાસે. ભગવાન શાંત થયા છે. આવો આજની આખી રાત ભગવાન અને ભક્ત બંને ભલે વાતો કરે. આવો આપણે આજનું પૂજન કરીએ, અર્ચન કરીએ અને આપણે પ્રહલાદજીને યાદ કરીએ. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. 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 પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા.
भागवत भगवान की द्वारिकाधीश वृंदावन बिहारी ओम नमः पार्वते पतये हर जय जय श्री राधे जय 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 श्री राधे